મહીસાગર જિલ્લાની સંતરામપુર નગરપાલિકામાં શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરને હસ્તે 7.70 કરોડના 5 મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સમાં સૌથી મોટું કામ કારગિલથી ગોધરા ભાગોળ મુખ્ય માર્ગના નવીનીકરણનું છે. આ કામ માટે રૂપિયા 3.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બીજો મોટો પ્રોજેક્ટ સંતરામપુર નગરપાલિકામાં વરસાદી પાણીના સંગ્રહ માટેનો છે, જેના માટે રૂપિયા 2.99 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો સૂકી નદીથી પ્રતાપપુરા સર્કલ સુધીના મુખ્ય માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 99.90 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે, જ્યારે પ્રતાપપુરા ગાર્ડનમાં EPDM ફ્લોરિંગ વર્ક માટે રૂપિયા 19.94 લાખ ફાળવવામાં આવ્યા છે. પ્રતાપપુરા સર્કલથી સૂકી નદી બ્રિજ સુધીના રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ માટે રૂપિયા 11.51 લાખનો ખર્ચ થશે. આ વિકાસ કામો નગરપાલિકા વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ સુધારવામાં મદદરૂપ થશે. રસ્તાઓના નવીનીકરણથી વાહન વ્યવહાર સરળ બનશે અને વરસાદી પાણીના સંગ્રહથી પાણીની સમસ્યા હળવી થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.